નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર હજુ 6 દિવસ પડશે વરસાદ। આ વિસ્તારોમાં અપાયું એલર્ટ। ખેડૂતોને મળશે હવે 8,000 રૂપિયાનો હપ્તો। ખેડૂતો માટે આવી બીજી મોટી ખુશખબર। સરકાર આપી રહી છે દર મહિને 3,000 રૂપિયા। અને બીજા મિત્રો અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 6 દિવસ માટે વરસાદની અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કેમ કે મિત્રો હજુ ચોમાસું પત્યું નથી। ચોમાસાની વિદાયની મિત્રો તૈયારીઓ ચાલી રહી છે। એવામાં વરસાદ બધે અત્યારે ધૂમ મચાવી રહ્યો છે। એવામાં ચોમાસાની વિદાય પહેલા અત્યારે ગુજરાતમાં ખાસ કરીને બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। અમુક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જ્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા 6 દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવી ગયું છે। અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડશે। તો મિત્રો શક્તિ નામનું જે વાવાઝોડું હતું તેનો મિત્રો અત્યારે પ્રકોપ ઘટી ગયો છે। ખાસ કરીને તેની આપણે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પરંતુ મિત્રો અંબાલાલ પટેલ એવું પણ જણાવી રહ્યા છે કે આ મિત્રો જે વાવાઝોડું શક્તિ બન્યું હતું તેના લીધે આપણા ગુજરાતમાં ખાસ કરીને વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ છૂટાછવાયા વરસાદ પડશે। વાવાઝોડાનો પ્રકોપ ઘટ્યો છે પરંતુ દરિયામાં જે વાવાઝોડાનું ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું એ અનુસાર અત્યારે વાવાઝોડું આપણા ગુજરાતમાં વરસાદ મૂકીને ગયું છે। તો હજુ આ વરસાદી રાઉન્ડ 6 દિવસ માટે રહેવાનો છે। જેમાં મિત્રો અમદાવાદ, આણંદ, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહેસાણા અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ આપણને જોવા મળશે। તમારા વિસ્તારોમાં મિત્રો અત્યારે કેવો વરસાદ છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે 8,000 રૂપિયાનો હપ્તો મળશે। કેમ કે મિત્રો અનેક રીતે અત્યારે ખેડૂતો માંગણીઓ કરી રહ્યા છે કે ખાસ કરીને હપ્તાની રકમ વધારવી જોઈએ। એવામાં મિત્રો મોટા સમાચાર એ આવ્યા છે કે રાજસ્થાનની જે સરકાર છે ત્યાં ખેડૂતોને મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો એવો આપવામાં આવે છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર 2,000 રૂપિયાનો હપ્તો આપે છે પરંતુ જે વધારાની રકમ અત્યારે રાજ્ય સરકાર ભોગવી શકે છે અને 8,000 રૂપિયાનો હપ્તો આપે છે। જેમાં મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। જેમાં મિત્રો ખેડૂત ભાઈઓને 20મા હપ્તાનો લાભ મળી ગયો છે। 21મા હપ્તાનો લાભ ટૂંક જ સમયમાં મળવાનો છે। ખેડૂતો અત્યારે આતુરતાથી રાહ જોઈને બેઠા છે। પરંતુ મિત્રો અત્યારે રાજસ્થાનમાં જેવા રાજ્યોમાં અત્યારે ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો અનેક યોજનાઓ થ્રુ આપવામાં આવે છે। જેમાં મિત્રો અમુક વધારાની રકમ એટલે કે 2,000 રૂપિયા ઉપરની રકમ સરકાર ભોગવે છે। તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર બની છે। ગુજરાતમાં પણ ખેડૂતો એવો માંગણીઓ કરી રહ્યા છે કે અમને પણ આ 2,000 રૂપિયાની રકમ વધારીને થોડીક વધારે કરવામાં આવે, 2,000ની 4,000 કરવામાં આવે તો મિત્રો સારું કહેવાય। જો વાર્ષિક 6,000 રૂપિયાના હપ્તા મળે છે તેવા વાર્ષિક 8,000 રૂપિયાનો હપ્તો કરવામાં આવી જાય તો સારામાં સારી વાત કહેવાય। ખેડૂતોને પણ આર્થિક નુકસાન થતા હોય છે તો ખેડૂતોને પણ મહિને થોડુંક વળતર મળ્યું રહે અને તેમને પણ થોડોક વધારાનો લાભ મળ્યો રહે તેવી ખેડૂતો ત્યારે ખાસ માંગણીઓ કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે। કેમ કે મિત્રો અવારનવાર એવી યોજનાઓ ચાલે છે જેમાં ખેડૂતો ફોર્મ ભરીને તેમાં લાભ લઈ શકે છે। તેવી મિત્રો એક મોટી યોજના છે, ખાસ કરીને તમારે જાણવી જરૂરી છે। રાજ્યભરમાં કેટલાક ખેડૂતોને જંગલી જાનવરના કારણે ઊભા પાકોને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતો મિત્રો અવારનવાર પીલાતા હોય છે। જેવી રીતે મિત્રો વરસાદ પણ ખૂબ જ ખેડૂતોને નુકસાન કરે છે। એવામાં મિત્રો જંગલી જાનવરોના કારણે પણ ખેડૂતોને ખૂબ જ નુકસાન થતું હોય છે જેનું આર્થિક ભારણ ખેડૂતો પર આવતું હોય છે। આ નુકસાનમાંથી ખેડૂતોને રાહત મળે એ માટે સરકાર દ્વારા નવી જોગવાઈ કરવામાં આવી છે। એમાં મિત્રો ખેતરોની ફરતે તારની કાંટાળી વાડ બનાવવા માટે શરૂઆતના તબક્કામાં 10 હેક્ટર ખેતી ધરાવતા ખેડૂતોને સબસિડી મિત્રો આપવામાં આવે છે। ખાસ કરીને જોકે હવે નાના ખેડૂતોને અને નાના અને સીમાંત ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ મળે છે। માટે સરકારે હેક્ટર દીઠ મર્યાદાને ઘટાડીને મિત્રો 2 હેક્ટર કરી દીધી છે। આ નિર્ણયથી નાના ખેડૂતોને મિત્રો જંગલી જાનવરને રોકવા માટે રાતના ઉજાગરા કરવા પડશે નહીં। ખાસ કરીને મિત્રો હવે આ હેક્ટર જે 2 હેક્ટર કરવામાં આવી છે તેવી 1 હેક્ટર જમીન કરવામાં આવે તો દરેક ખેડૂતને આનો લાભ મળ્યો રહેશે। પરંતુ મિત્રો આ ખેડૂત જેવા 2 હેક્ટર અત્યારે જમીન ધરાવે છે તેમને મિત્રો આનો લાભ મળે છે। તો ખાસ કરીને સરકારને ખેડૂતો એ વિનંતી કરી રહ્યા છે કે 2 હેક્ટરની જગ્યાએ 1 હેક્ટર જમીન કરવામાં આવે તો નાના અને સીમાંત ખેડૂતોને પણ જે ઓછી જમીન ધરાવતા છે તેમને પણ આ યોજનાનો લાભ મળે।
અને કાંટાળી વાડ કરી તેમના ફરતે ખેડૂતોને જંગલી જાનવરથી નુકસાન થાય છે તે થોડું ઘટાડી શકાય મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપી રહી છે દર મહિને 3000 રૂપિયા। કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે। આ યોજના મિત્રો એવી છે જે તમને પેન્શન આપે છે, ખાસ કરીને એવા ખેડૂતો છે જે મધ્યમ વર્ગના અને ખાસ કરીને સીમાંત ખેડૂતો આવે છે તે થોડા ઘણું પણ જો રોકાણ કરવાનું અત્યારથી ચાલુ કરી દે છે તો મિત્રો તેમને 60 વર્ષની ઉંમર પછી તેમને પેન્શન આપવામાં આવતું હોય છે। તો ખાસ મિત્રો આ યોજના વિશે વાત કરીએ તો 3000 માસિક પેન્શન આપવામાં આવે છે। આ માટે મિત્રો જરૂરી છે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિમાં જોડાયેલું હોય, તમને 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તો આ યોજનામાં મિત્રો તમે લાભ લઈ શકશો। 18 વર્ષના ખેડૂતોએ મિત્રો ₹55 થી 30 વર્ષના ખેડૂતોએ મિત્રો એટલે કે મિત્રો ₹55 30 વર્ષના ખેડૂતો આમાં લાભ 18 થી મિત્રો 30 વર્ષના જે ખેડૂતો છે તેમને મિત્રો 55 રૂપિયાથી મિત્રો આનો લાભ મળવાનો શરૂ થાય છે। અને ખાસ કરીને 110 જે 40 વર્ષના ખેડૂતો છે તેમને 210 માસિક પ્રીમિયમ ભરવાનું હોય છે। ખાસ કરીને જે મિત્રો આમાં તમે 60 વર્ષની ઉંમર બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે તો ખાસ કરીને મિત્રો આ પેન્શન યોજના આધારિત છે જેમાં મિત્રો તમે લાભ લઈ શકો છો। ખાસ કરીને તમારે અત્યારે થોડા માટું રોકાણ કરવું પડશે પરંતુ 60 વર્ષની ઉંમર બાદ તમને મિત્રો માસિક મિત્રો 3000 રૂપિયાનું પેન્શન મળશે। એટલે મિત્રો વાર્ષિક તમને મિત્રો 36000 રૂપિયાનું આમાં પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા મોટા અને સારા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ મિત્રો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ દીવના પ્રવાસીઓ માટે ભીડ જામતી હોય છે। તે જ સમય મિત્રો પ્રવાસીઓ માટે એક સારા અને આનંદના સમાચાર આવ્યા છે જેમાં મિત્રો દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ છેલ્લા 3 મહિનાથી જે ટેકનિકલ ખામીના કારણે બંધ કેશોદ એરપોર્ટ મિત્રો પરથી મુંબઈ જતી ફ્લાઇટને મિત્રો ફરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ મોટા સમાચાર છે કેમ કે મિત્રો દિવાળી માટે અમુક લોકો જે વેકેશનની મોજ માણવા માટે ફરવા જતા હોય છે તેમના માટે આ ફ્લાઇટ ખૂબ જ ઉપયોગી બની શકે છે। દિવાળી પહેલા મિત્રો આ મોટા સમાચાર આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મિત્રો નકલી દવાઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। અવારનવાર મિત્રો નકલી દવાઓ બની રહી છે અને લોકોને આપવામાં આવી રહી છે તો ખાસ મિત્રો તમે નકલી દવાઓ તો નથી લેતા, તમારે ખાસ મિત્રો જાણી લેવાનું છે। રાજસ્થાનમાં મિત્રો દવાઓ અંગે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો, તેમાં મિત્રો કારણો જાણ્યા વગર રાજ્યનો આખો આરોગ્ય વિભાગ દોડતો થયો છે। સારવારની મિત્રો આડમાં લોકો જે વિશ્વાસ સાથે ફાર્મસીની દવાઓ ખરીદી છે તે હવે ઝેર બની ગઈ છે। તાજેતરમાં મિત્રો તપાસ બહાર આવી છે કે અહીં વેચાતી દરેક બીમારી માટેની દવાઓના નમૂના ટેસ્ટિંગ ફેલ ગયા છે। આ ખુલાસો માત્ર મિત્રો ચોંકાવનારો જ નહીં પરંતુ મિત્રો સામાન્ય લોકોના જીવન માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે। એટલે કે મિત્રો અવારનવાર જો આવી દવાઓ લોકો લોકલ મિત્રો દુકાનેથી લેતા હોય છે તે મિત્રો ઝેર સમાન ગણવામાં આવે ત્યારે ખાસ મિત્રો એવા ચુકાદાઓ કરવામાં આવ્યા છે કે આ ઝેર સમાન દવાઓ છે તો ખાસ કરીને મિત્રો અત્યારે નકલી દવાઓનું કૌભાંડ મોટું ચાલી રહ્યું છે। તમારે કોઈ પણ દવા લેવી હોય તો મિત્રો તમે મેડિકલમાંથી તમારા ધ્યાનપૂર્વક અને ખાસ કરીને મિત્રો ચકાસણી કરીને તમારે લેવાની છે અને મિત્રો તમને જે ખબર હોય મેડિસિનની તે જ તમારે હવે લેવાની છે, ખાસ કરીને તે જ વાપરવાની છે। અવારનવાર દવાઓનો ઉપયોગ કરવાનો મિત્રો નથી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।